જય શ્રી સ્વામિનારાયણ ભક્તો. સત્ય સિદ્ધાંત સમિતિનો ઉદ્દેશ્ય એ છે કે શ્રી સ્વામિનારાયણ ભગવાન સ્થાપિત મૂળ સિદ્ધાંતોનું પુનઃસ્થાપન અને રક્ષણ. તો ચાલો આપણે સમિતિમાં જોડાયેલા એક હરિભક્તની સત્ય માટેની પુકારને સાંભળીએ. સત્ય સિદ્ધાંત સમિતિના સર્વે શ્રોતાઓને જય શ્રી સ્વામિનારાયણ. સત્ય સિદ્ધાંત સમિતિનો ઉદ્દેશ્ય એ છે કે ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા સ્થાપિત સંપ્રદાયના સિદ્ધાંતો, બંધારણો તેમજ નિયમો અને પરંપરાનું સત્યાર્થ કરવું અને પુનરુત્થાન કરવું. તમને વિચાર આવે કે સત્યાર્થ અને પુનરુત્થાન શાની માટે, શું કામ? કારણ કે તમે ને હું જાણી જ રહ્યા છે કે છેલ્લા કેટલાક સમયથી ભગવાને જે સંપ્રદાય આપણને સોંપીને ગયા છે એ પ્રણાલિકા પ્રમાણે નથી ચાલી રહ્યું. કંઈક અયોગ્ય તો થઈ રહ્યું છે અને અયોગ્ય ચાલી પણ રહ્યું છે. તમે ને હું જાણી જ રહ્યા છે. કારણ કે આપણે કંઈ કરી નથી શકતા. તમે ને હું મૌન છીએ. તમે ને હું મૌન છે ને એટલે જ બીજાને સ્વીકૃતિ મળી જાય છે કે જે કરીએ છીએ એ યોગ્ય જ છે. જાગૃત થવું પડશે. આપણે સ્વયં જાગૃત થવું પડશે. બીજાને જાગૃત કરવાના છે. કઈ રીતે કરશું? પણ આપણે જાણીએ છીએ કે અયોગ્ય તો થઈ રહ્યું છે અને બે કારણોસર આપણે આગળ નથી આવી શકતા આ વિષયને લઈને. પહેલે તો એ કારણ કે આપણને ઘણીવાર કહેવામાં આવે છે કે તમારે ભજન કરવાનું, સંપ્રદાયમાં તો આ બધું ચાલ્યા જ કરવાનું છે. એટલે આપણે ભજન કરવાનું, મૌન રહીને ભજન કરવાનું અને બીજાને સ્વીકૃતિ મળી જાય, જે કરીએ છે કર્યા કરે. નહીં તો પછી શું થશે? આપણે જાગૃત થશું એટલે બધું બંધ થઈ જશે. અને બીજું વિચાર એ પણ આવે કે મારે કંઈક કરવું છે, કઈ રીતે કરીશ, શું કરીશ, મારે એકલાથી શું થશે? એકલાથી જ થશે. આ મોક્ષ માર્ગ છે શ્રોતાજનો, એકલા જ જવાનું છે અને એકલાથી જ થશે. અને કોણ કે છે એકલા છે? ભગવાને આપેલા શાસ્ત્રો છે, આપણી સાથે બંધારણો છે. આપણે એના વચન ઉપર રહીને કરવાનું છે કામ. આપણે એના વચન ઉપર જાગૃત થવાનું છે અને જાગૃત કરવાના છે. મહાભારતનો બહુ સરસ બે પાત્ર કર્ણ અને અર્જુનની વાત યાદ આવે છે. આ બંને પાત્રને ધર્મ અને અધર્મનો વિવેક તો હતો જ. કર્ણને પણ ધર્મ અને અધર્મનો વિવેક હતો. એટલે તો દ્વારકાધીશ એને બી સમજાવવા ગયા હતા કે કર્ણ, તું અધર્મનો પક્ષ મૂકી દે, તો પાંડવો સાથે આવી જા. પણ કર્ણ મિત્રતામાં એટલા બધા બંધાઈ ગયા હતા કે એને અધર્મનો પક્ષ લીધો અને પરિણામ આપ સૌ જાણીએ જ છીએ. બીજી બાજુ અર્જુનજીએ તો ભગવાનને આધીન થઈને રહ્યા. ભગવાને જેમ કહ્યું, જ્યારે કહ્યું, જેવી રીતે કીધું એ રીતે યુદ્ધ મેદાનમાં બાણ ચલાવ્યા. ભગવાનની આજ્ઞા પ્રમાણે રહ્યા. ક્યારેક તો યુદ્ધ મેદાનમાં એવું પણ બન્યું કે યુદ્ધના નિયમ વિરુદ્ધ પણ જવું પડ્યું. તો ભગવાને કીધું એટલે એ નિયમ નું પણ પાલન કર્યું અર્જુનજીએ. એટલા બધા ભગવાન આધીન થઈ ગયા અર્જુનજીને. અહીંયા પણ કંઈક વાત એ રીતે જ બેસે છે. આપણે પણ નિર્ણય કરવાનો છે, કર્ણ કે અર્જુન. હું તો અર્જુન થઈશ. મેં નિર્ણય કરી લીધો છે. તમારે નિર્ણય કરવાનો છે. અને આપણે કંઈ શસ્ત્રોથી લડાઈ થોડી કરવાની છે. આપણે કંઈ થોડી તલવાર, ગદા, ધનુષ, બાણ વગેરે શીખવાના છે ચલાવવા માટે. આપણે તો શાસ્ત્રો આપી ગયા છે ભગવાન, કેટલું સિમ્પલ કરી ગયા છે. આપણે પાલન કરીએ અને કરાવીએ. શરૂઆત હું મારાથી કરીશ અને પછી બીજાને બી જાગૃત કરીશ. આ પ્રણ સાથે હું સમિતિમાં છું. જો આ વિચાર આમાં તમને યોગ્ય લાગે તો નીચે આપેલા વોટ્સએપ નંબર ઉપર તમારું નામ, ગામનું નામ અને પોતાનો વોટ્સએપ નંબર મોકલાવો, સહકાર આપો. હા, જો તમે મોકલાવશો તો લાગશે કે તમે નિર્ણય લઈ લીધો છે. તમે અર્જુન કે કર્ણ એ નિર્ણય લેવા તમે સફળ થયા છો. પણ હા વાલા શ્રોતાજનો, નિર્ણય તો લેવો જ પડશે. નિર્ણય લેજો અને સંપ્રદાય જેવો ભગવાન આપીને ગયા હતા એવો આપણે આવનાર પેઢીને આપીએ, એવું આપણે પ્રણ લઈએ. જય સ્વામિનારાયણ. તમે પણ અભિયાનમાં જોડાવા માંગતા હોય તો નીચે આપેલા નંબર પર નામ, ગામનું નામ અને ફોન નંબર લખી વોટ્સએપ કરો તથા ચેનલ સબસ્ક્રાઇબ કરી કોમેન્ટ સેક્શનમાં જય સ્વામિનારાયણ લખો.